ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ સમારકામના હેતુસર બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહન વ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે બ્રિજ બંધ થતાં મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઈંટ ઉત્પાદકોના અંદાજે 35 થી 40 ભઠ્ઠા આવેલા છે, જેમાં અંદાજિત 2400 થી 3000 શ્રમિકો રોજીરોટી મેળવે છે અને વાહનો હાલ વૈકલ્પિક રસ્તા ઉપર પસાર થાય છે, પણ આવવા જવામાં આશરે 90 થી 125 કિલોમીટરનો ફેરાવો થાય છે, જેનો અંદાજિત 30 થી 40 લીટર ડીઝલ તેમજ ટોલ ટેક્સનું ભારણ વધે છે। વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય, જેથી ત્યાંના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઊભું થાય છે। આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે જે ઢાઢર નદી ઉપરનો પુલ અંદાજિત 300 થી 400 મીટરના બ્રિજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે છે। સાથે ઢાઢર પુલ છે તેના ઉપરથી એક વાહન બંને સાઈડથી પસાર થાય તેવું આયોજન કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। અહેવાલ અમૃતલાલ પટેલ, ભરૂચ।